નિકોલની 7 ડે એડવાન્સિસ્ટ સ્કૂલ વિવાદમાં આવી ગઈ છે। એલસી ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો એલસી માટે નિયમ વિરુદ્ધ ₹300 વસૂલાત કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતા હોવાની વાલીઓની ફરિયાદ સામે આવી છે। તો ફરિયાદ મળતા ડીઈઓ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। કેટલા વાલીઓ પાસેથી ફી લીધી તેની તપાસ બાદ કરાશે કાર્યવાહી। આધારો મળતા તાત્કાલિક અસરથી અમે શાળાને સોકોઝ નોટિસ આપી છે અને ખુલાસો પણ માંગ્યો છે કે આવા કેટલા વિદ્યાર્થીઓ પાસેથી તમે એલસીના નામે આ ફી ઉઘરાવી છે, જે બિલકુલ ગેરકાયદેસર છે। એટલે અમે શિક્ષણ નિરીક્ષકને આ બાબતે તપાસના આદેશ પણ આપ્યા છે। શાળા જે ખુલાસો રજૂ કરશે તપાસના આદેશના આધારે જે અહેવાલ આવશે તેને આધારે શાળા સામે દંડનીય કાર્યવાહી પણ કરીશું અને એ વિદ્યાર્થીઓને જે એલસીના નામે અથવા તો આવી કોઈ અધર એક્ટિવિટીઝ જે હોય જેને કમ્પલસરી કરીને જો શાળા કોઈપણ પ્રકારે ફીઝ ઉઘરાવતી હશે તો તેને પરત આપવા માટે અમે આ શાળાને જે છે જણાવીશું અને આવનારા સમયમાં દંડ પણ। જૂનાગઢમાં ગિરનાર રોપવે 8 દિવસ બંધ રહેશે। 2 જૂનથી 10 જૂન સુધી બંધ રહેશે। ઉલ્લેખનીય છે કે વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાન રાખીને હાથ ધરાશે કામગીરી। તારીખ 11 જૂન 2026થી ગિરનાર રોપવે સેવા ફરી શરૂ થશે। તો 8 દિવસ બંધ રહેશે। 2 જૂનથી 10 જૂન સુધી રોપવે સેવા બંધ રહેશે। અમર બખાઈ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અમર, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસ કે જે રીતે ગિરનાર રોપવે છે તેને વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને 8 દિવસ બંધ રાખવાની છે તે જાહેરાત કરવામાં આવી છે। આ વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી અને લઈને જે યાત્રિકોની સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખી દર વર્ષે આ કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। આ તેની ટીમ છે તે બહારથી આવતી હોય છે અને તે પહેલા તે લોકોને સમય અને બધું નક્કી થઈ જતું હોય છે અને તેને લઈને હવે જાહેરાત કરાઈ છે કે 8 દિવસ છે આ ગિરનાર રોપવે બંધ રહેશે। 2 જૂનથી 10 જૂન સુધી અને 11 જૂનથી રાબેતા મુજબ રોપવે શરૂ થઈ જશે। હાલ વેકેશનનું સિઝન છે એટલે કે પ્રવાસીઓનો ધસારો છે, પરંતુ પ્રવાસીઓ રોપવેની મજા 2 જૂનથી 10 જૂન સુધી નહીં માણી શકે। તેમને સીડી ચડીને ગિરનાર જવું પડે। જી બિલકુલ અમર, આભાર સમગ્ર માહિતી બદલ। તો 2 જૂનથી 10 જૂન સુધી રોપવે સેવા બંધ રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયતમાં આપની ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ નર્મદાના પ્રવાસે હતા। પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે જીતની ખુશી વ્યક્ત કરી। સાથે ચૂંટાયેલા આપના સભ્યોને શુભકામના પણ પાઠવી। કહ્યું, જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી દેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય કોઈની સરકાર નથી બની। પહેલી વખત ત્રીજી પાર્ટીની સરકાર બની છે। 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપની સરકાર બનવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। मुझे बेहद खुशी है कि नर्मदा जिले में आम आदमी पार्टी की सरकार पहली बार बन रही है। फिर जब से देश आज़ाद हुआ है तब से लेके आज तक गुजरात में जिला स्तर पे कांग्रेस और बीजेपी के अलावा किसी की सरकार नहीं बनी। पहली बार एक तीसरी पार्टी की सरकार बन रही है। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા કોંડ ગામે વીજલાઇન મામલે ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ખાનગી કંપની દ્વારા વીજલાઇન નાખવા મુદ્દે વિવાદ। ખેડૂતોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ગ્રામ સભામાં ઠરાવ બાદ પણ વીજ કંપનીએ કામગીરી કરતા રોજ પોલીસને સાથે રાખીને વીજલાઇન નાખવાની ચાલુ હતી કામગીરી। વિરોધ કરી રહેલ અંદાજે 20થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે। તો ખેતરોમાં વીજલાઇન નાખવાથી ઊભા પાકને નુકસાન થતું હોવાનો દાવો। ખાનગી કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર ન ચૂકવ્યાનો દાવો। આડેધડ ખોદકામ કરતું હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તક વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જ 325 જેટલા તલાટીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે। સામૂહિક બદલીઓને લઈને મોટો વિરોધ ફાટી નીકળ્યો છે। જિલ્લામાં 200 જેટલા તલાટીઓએ બદલી પ્રક્રિયામાં ભારે અન્યાય અને વહાલા દ્વાલાની નીતિ અપનાવાઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે અને હવે આ મામલો જિલ્લા પંચાયત પ્રમુખ સુધી પહોંચી ગયો છે। ઉલ્લેખનીય છે કે સામૂહિક બદલી માટે તંત્ર દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। તલાટીઓનો આક્ષેપ છે કે ગૂગલ લિંકમાં તેઓએ જે ભલામણો, રજૂઆતો અને વ્યાજબી માંગણીઓ કરી હતી તેને તંત્ર દ્વારા સદંતર ધ્યાને લેવામાં આવી નથી।
તેમજ વહીવટીતંત્ર અને તલાટી મંડળના હોદ્દેદારોએ મિલીભગતથી વાલાદ્વાલાની નીતિ ચલાવી હોવાના આરોપ મૂક્યા છે, જેથી તમામ બદલીઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવીને ફરી પારદર્શક રીતે પ્રક્રિયા શરૂ કરાય તેવી માંગ કરાઈ છે. જિલ્લા મંડળના માણસો જ ભેગા હોય એવું લાગે છે. અમારા તલાટી વહીવટી તંત્રમાં જે તલાટી મંડળના જે અમારા હોદ્દેદારો છે એ પણ સાથે રહી અને વહીવટી તંત્ર સાથે મળીને જ આ કરેલું લાગે છે. પણ ગૂગલ લિંક ભરેલું હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી. પારદર્શક બદલી પણ નથી થયેલી. જેના માગ્યા મુજબ બધા સેજા મળ્યા, બધા નથી મળ્યા. અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે, જુનિયરોના સારા સેજા આપ્યા છે. વલસાડ જિલ્લામાં એટીએસ અને વલસાડ એસઓજીનું સફળ ઓપરેશન. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીનું સંયુક્ત ઓપરેશન વાપીના કુંતા ગામેથી મેફેડ્રોન ડ્રગ્સને લઈને મોટી કાર્યવાહી કરાઈ છે. કુંતા ગામે ગોડાઉનમાંથી ઝડપાયું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ. 2 આરોપીની ધરપકડ કરાઈ છે. એક આરોપી વોન્ટેડ છે તો 72 લાખથી વધુની કિંમતનું 2.37 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 500 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ફરી એકવાર વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ભંગારના ગોડાઉનની આડમાં ડ્રગ્સ રેકેટ ચલાવતા હતા. અહીં પ્રવાહી એમડી ડ્રગ્સ ને સૂકવીને પાવડર બનાવી તેની પેકિંગ કરી અહીંથી સપ્લાય કરતા હતા. આખરે આ રેકેટનો પર્દાફાશ થતા આગામી તપાસમાં નશાના રેકેટમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે. પોલીસે આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના આરોપી દબોચાયા છે. જોકે રાજેશ મૌર્ય નામના મુખ્ય માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કર્યા છે. ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે બંને ટીમોએ સંયુક્ત રીતે વાપીના છેવાડે આવેલા કુંતાના આ ભંગારના ગોડાઉનમાં રેડ કરી હતી. ગોડાઉનની અંદર બહાર AK સ્ટીલ સપ્લાયર નામનું બોર્ડ લગાવેલું છે, પરંતુ આ ગોડાઉનની ઓફિસમાંથી એટીએસ અને એસઓજીએ 2.37 કિલો જેટલું MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. અહીંયાથી મોટા પ્રમાણમાં ચાલતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. અહીંયાથી એક આરોપી જે એક વોન્ટેડ જાહેર કર્યો છે એ વોન્ટેડ છે, મુખ્ય સૂત્રધાર છે ને અહીંયા આગળ આરોપીઓ આ ભંગારના ગોડાઉનની અંદર છે પ્રવાહી સ્વરૂપમાં MD ડ્રગ્સને સૂકવી અને તેનો પાવડર બનાવીને ત્યારબાદ પેકિંગ કરી અને ત્યાં સપ્લાય કરતા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લા એસઓજી અને એટીએસની સંયુક્ત ઓપરેશનમાં દમણના એક ફાર્મ હાઉસમાંથી MD ડ્રગ્સ બનાવવાનું રેકેટ ઝડપાયું હતું, જ્યારે વાપીના એક બંગલોમાંથી મોટી માત્રામાં MD ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો હતો. અને ફરી એક વખત એટીએસ અને એસઓજી અહીંયા આગળ રેડ કરી છે. આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આગામી સમયમાં હજુ તપાસની અંદર વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ભરતસિંહ વડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કુંતા, વાપી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુડતાલીસ આગાહીકારોએ 10 થી 12 આની વર્ષ રહેવાની સંભાવના વ્યક્ત કરી. જૂન મહિનાના બીજા સપ્તાહમાં વરસાદનો વિધિવત પ્રારંભ થશે. ગુજરાતમાં ઉનાળાને ગણતરીના દિવસો જ રહ્યા છે. ઉનાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે વર્ષ 10 થી 12 આની વર્ષ થશે. 75% વરસાદ થઈ શકે છે. 3 બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આવી આગાહી અમે નહીં, પરંતુ ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 32માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ કરી છે. તમામ આગાહીકારોનું તારણ વર્ષા વિજ્ઞાન મંડળે કાઢ્યું છે, જે મુજબ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે. 56 દિવસ વરસાદ થશે. 2 તબક્કામાં થઈ શકે છે વાવણી.